શ્રી સદગુરુને પ્રથમ નમો કીધી મુજ પર મહેર। શ્રી સદગુરુને પ્રથમ નમો કીધી મુજ પર મહેર। સદગુરુ આપ કૃપા થકી અંતર લીલા લહેર। સદગુરુ આપ કૃપા થકી અંતર લીલા લહેર। અંતર લીલા લહેર મહેર સદગુરુ સે લાવી। સદગુરુ આપ કૃપા થકી વરતી વચન में विरामी। सदगुरु आप कृपा थकी वरती वचन में विरामी। नवदा भक्ति ने ऊपरे दशमी भक्ति नो सार। नवदा भक्ति ने ऊपरे दशमी भक्ति नो सार। सदगुरु विना कौन पामे आप स्वरूप आधार। सदगुरु विना कौन पामे आप स्वरूप आधार। स्वरूपानंदी भक्त जनों करे भजन सत्संग आनंद। सर्व तीर्थ त्या वसे गंगा यमुना वन रावन। सर्व तीर्थ त्या वसे गंगा यमुना वन रावन। एवी निर्वाण पदनी रमत रमत रे मरजीवा कोई संत माणे। एवी निर्वाण पदनी रमत रे मरजीवा कोई संत जाने। एवा ब्रह्मरसना जे भोगी ए भोगी रे अजर अमर सुख ईमाने।
એવી નિર્વાણ પદની રમા. મનુષ્ય દેહ તે મુક્તિ મળી, એમાં જુગતીનો છે ખેલ. મનુષ્ય દેહ તે મુક્તિ મળી, એમાં જુગતીનો છે ખેલ. આ પાસ તત્વને નિરખતા, એમાં વસે શૈલ અને વસેલ. એ પાસ તત્વને નિરખતા રે, એમાં વસે શૈલ ને વસેલ. એને જાણ્યા વિના નહીં સીધે રે, સર્વે સંતો એને વખાણે. એને જાણ્યા વિના એ નહીં સીધે રે, સર્વે સંતો એને વખાણે. એવી નિર્વાણ પદની રમત. એ રમત રે મરજીવા કોઈ સંત જાણે, ઈ તો બ્રહ્મરસના છે ભોગી. એ ભોગી રે અજર્ય અમર સુખ ઈ માણે. એવી નિર્વાણ પદની રમા. ચાર યુગના ચાર મહાત્માઓ કરતા એની સેવ. ચાર યુગના ચાર મહાત્માઓ કરતા એની સેવ. 88,000 ઋષિ મુનિઓ ભવ ઉતર્યા છે એમાં. એ 88,000 ઋષિ મુનિઓ ભવ ઉતર્યા છે એમાં. એવું બ્રહ્મ તત્વ એસીને રે કેવલ પદને આરાધે. એવું બ્રહ્મ તત્વ ભાઈ એસીને રે કેવલ પદને
આરાધે એવી નિર્વાણ પદની રમત એ રમત રે મરજીવા કોઈ સંત જાણે એ તો બ્રહ્મરસના છે ભોગી એ ભોગી રે અજર અમર સુખ એ માણે એવી નિર્વાણ પદની રમા સર્વદેવ એમ સેવતા નિજ નામનો યાદાર એ સર્વદેવ એમ સેવતા નિજ નામનો યાદાર દસ અવતારો ને આશા એની સદગુરુદેવ છે સરદાર એ દસ અવતારો ને આશા એની સદગુરુદેવ છે સરદાર એવું અખંડ સ્નાન અર્ધ માત્રા રે ગુરુગમ થકી કોઈ સંત જાણે એ અખંડ સ્નાન ભાઈ અર્ધ માત્રા રે ગુરુગમ થકી કોઈ સંત જાણે એવી નિર્વાણ પદની રમત એ રમત રે મરજીવા કોઈ સંત જાણે ઈ તો બ્રહ્મરસના છે ભોગી એ ભોગી રે અજર અમર સુખ ઈ માણે એવી નિર્વાણ પદની રમા એ વસ્તુ તે અમૂલ્ય છે ગુરુના ઘર માયાબાદ એ વસ્તુ તે અમૂલ્ય છે ગુરુના ઘર માયાબાદ એ અલગ શબ્દને ઓળખે છૂટે 84ની ખાણ એ અલગ શબ્દને ઓળખે રે છૂટે 84ની ખાણ
એ દાસલા ભૂ ગુરુજી એ હાચા રે ભવસાગર ને નક્કી તારે એ દાસલા ભૂ ગુરુજી એ હાચા રે ભવસાગર ને સેજે તારે એવી નિર્વાણ પદની રમત એ રમત રે મર જીવા કોઈ સંત જાણે એ તો બ્રહ્મરસના છે ભોગી એ ભોગી રે અજર અમર સુખ ને ઈ માણે એવી નિર્વાણ પદની રમા નિર્વાણ પદ એટલે આત્મપદ અને આત્મપદ એટલે ઈશ્વર પદ અને ઈશ્વર પદ એટલે આપણી ભાષામાં ગુરુપદ. મનુષ્ય જન્મનો મુખ્ય ધ્યેય નિર્વાણ પદ આત્મપદને પામવું ઈ છે. શાસ્ત્રોના મત પ્રમાણે, ઋષિમુનિઓના મત પ્રમાણે, જ્ઞાનીઓના મત પ્રમાણે, અનુભવીઓના મત પ્રમાણે મનુષ્ય જન્મનો મોટામાં મોટો જો કોઈ લાભ હોય તો આત્મપદ ગુરુપદને પામવું ઈ છે. હવે હાવ સમજાય એમ કહું, તમને 50,000 રૂપિયા મળે એ મોટો લાભ કે ભગવાન મળે એ મોટો લાભ? હા શું કહેજો? સામાન્ય બુદ્ધિવાળા માણસને આપણે કહીએ કે હે ભાઈ ભગવાન મળે તો કેવું સારું કાં? તો સામાન્ય બુદ્ધિવાળો માણસ એમ કે પણ ભગવાન મળે તો બખા પાકી જાય ને. અને પાકી જાય હો. અને આપને ભગવાન રૂપે ગુરુ મળ્યા એટલે આપણા બખા પાકી ગયા છે બાપુ. કમાઈ વગર કાંઈ મળતું નથી હો વાલા. નહીં નહીં નહીં. ભાગવતની અંદર નારદ ભક્તિનો સંવાદ છે. માતમની અંદર નારદ મુનિ ભક્તિ સાથે સંવાદ કરતા એમ કહે છે કે ભક્તિ, મનુષ્ય જન્મના હજારો જન્મનું પુણ્ય ભેળું થાય ત્યારે એના હૃદયની અંદર ભક્તિ વિશે પ્રીતિ થાય છે. કળિયુગની અંદર એક ભક્તિ સાર છે અને જેના હૃદયમાં ભક્તિ છે એની સન્મુખ કૃષ્ણ ઊભા છે. ભાગવત આપણા કાંઈક પૂર્વજન્મના પાપ હોય છે તો ત્યારે પંસોરા યુગની અંદર આ સમયની અંદર આપણે ગુરુ ભક્તિ વાલી લાગે છે ને ભાઈ કાંઈક આપણી કમાઈ છે, આપણું કાંઈક ખાતું હોય છે. થી મોટો કોઈ લાભ જ નથી. તો આત્મપદને, ઈશ્વર પદને, ગુરુપદને નિર્વાણ પદ હું કામ કીધું? નિર્વાણ પદ હું કામ કીધું? કે જે વાણીના વિષયમાં આવતું નથી.
નિર્વાણ પદ આત્મપદ વાણીના વિષયથી સમજાતું નથી, અનુભવથી સમજાય છે, અને અનુભવના ઘરમાં લઈ જવાવાળા ગુરુ મહારાજ છે. સદગુરુ સિવાય આપને અનુભવના ઘરમાં કોણ લઈ જાય? એ નિર્વાણ પદની રમત જાણનારા ગુરુ છે, દાદા કહે છે. નિર્વાણ પદની રમત રે મરજીવા કોઈ સંત જાણે. જેટલા જેટલા સંતોના તમને નામ આવડતા હોય ને એ બધા સંતો નિર્વાણ પદ એટલે ગુરુપદ ઈશ્વર પદમાં રમણ કરી ગયા છે આખું જીવન. એમાં રમણ કરતા જેને આઠેય પોર અનુપમ આનંદ રહે છે, એ પદની અંદર ગુરુ સ્વરૂપની અંદર ઈશ્વર સ્વરૂપની અંદર જેનું મન રમણ કરે એને આઠેય પોર અનુપમ આનંદ રહે છે. આ પદને પામવાને માટે દાદાએ એવો શબ્દ વાપર્યો કે મરજીવા સંત જાણે. આ પદને પ્રાપ્ત કરવાને માટે મરજીવા બનવું પડે. હરિનો માર્ગ સુરાનો નહીં કાયરના કામ, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું નામ. મરજીવા બનવું એટલે જીવન તૃષ્ણાનો એકવાર ત્યાગ કરવો પડે. જીવન તૃષ્ણાના ત્યાગ વગર આ પદની પ્રાપ્તિ થતી નથી. જે વાત દાદાશ્રીએ કરી એ સાહેબ પ્રણાલિકાના મુખ્ય પુરુષ સાહેબ કબીરે કરી કે છોડો આશા કોઈ અપને તન કી, નિર્ભય હોય ગુણ ગાય. કહે કબીર એવી જો લોહ લાગે તો તુરત મિલે ગુરુ આય. તો ભગવાનની ભક્તિ કરવી એમાં મરજીવા બનવાનું શું કામ હે ભાઈ? મરજીવા બનવું એટલે હું? જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો એટલે શું? બનતા સુધી તો જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વરે નાથે લખ્યું છે કે માણસ મોક્ષનો ચાહક છે, મોક્ષને ઈચ્છે છે, પણ મોક્ષ નજીક આવતા એનાથી ડરે છે. એનાથી ડરે છે. ડરવાનું કારણ કે જીવન તૃષ્ણા. આ તો મહાપુરુષોના અનુભવ બોલે બાબુ, સંતોના અનુભવ બોલે. અભ્યાસ કરતા હોય એ સાધકને ખબર હોય કે સમરણ માર્ગની અંદર આગળ ગતિ કરતા આ નામનો પ્રતાપ એવો છે ને ભાઈ કે અષ્ટાંગ યોગની કોઈ પણ ક્રિયા કર્યા વગર નામ સ્મરણથી પ્રાણ નિયમમાં આવે છે. કેવળ નામ સ્મરણથી પ્રાણ નિયમમાં આવે છે. એવો નામનો પ્રતાપ છે. એટલે આને સહજ રાજયોગ કહેવામાં આવ્યો છે. કેવો? કોઈ અઠયોગની ક્રિયા કર્યા વગર દ્રઢ વિશ્વાસથી શ્રદ્ધાથી નામ સ્મરણ કરવાથી પ્રાણ નિયમમાં આવે છે. પ્રાણ નિયમમાં આવે એટલે પ્રાણની સ્થિરતા થાય. એક પળ આવીને એવી ઊભી રહે. સાધકને શંકા થાય કે મારો પ્રાણ હાલે છે કે બંધ પડી ગયો? મારો પ્રાણ હાલે છે કે બંધ પડી ગયો? એટલે એવી શંકા થતા એને ભય લાગે કે રખે મારું મૃત્યુ થઈ જાય તો, રખે મારું મૃત્યુ થઈ જાય તો. આ જીવન તૃષ્ણા, આ જીવન તૃષ્ણા. સાધક હવે મોક્ષના દરવાજે પૂગી ગયો. આ જીવન તૃષ્ણા ન્યાથી પાછો વાળે છે.
જુઓ આપણા એક બુઢિયા ઉગારામ દાદાને મળેલા કાનજી બાપાએ ગાયું, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ને ચાહે તો ઉગારો, મરી જાવ તોય તમારા શરણમાં ને જીવું તોય તમારા ચરણમાં. આ સંતોના અનુભવ બોલે બાપુ. હા, સંતોના અનુભવ બોલે. એટલે આ જીવન તૃષ્ણા સાધકને મોક્ષ સુધી પહોંચવા દેતી નથી, ત્યાંથી પાછો વાળે છે. એ જીવન તૃષ્ણાનો ત્યાગ કરે, ભલે મરી જાવ ભલે મરી જાવ, ગુરુનું ભજન કરતા કરતા મરી જાય તો વાંધો હું. આમ તો ગમે મોત તો આવવાનું છે, તમે ડરો તોય ભલે, ન ડરો તોય ભલે, કાળજી રાખો તોય ભલે, ન રાખો તોય ભલે, જન્મની સાથે ભાઈ મૃત્યુ નિર્માણ થયેલું જ છે. હો, એમાં એક દી આગા પાછું નહીં ને એક દી કાંઈ ફેરફાર નહીં. સમય પહેલા કોઈ મારી હગે નહીં, સમય થયા પૂરો થયા પછી કોઈ જીવાડી હગે નહીં. હાવ હાવ વાત પાકી છે, હાવ હાવ વાત પાકી છે. એમાં કાંઈ હાલતું જ નથી, એમાં કાંઈ હાલતું જ નથી. એટલે તો ભાગવતની અંદર વ્યાસ મુનિએ લખ્યું કે ભગવત સંબંધી ધર્મનું આચરણ ડાયા માણસોએ કુમારી અવસ્થામાં કરી લેવું. ભગવત સંબંધી ધર્મનું આચરણ ડાયા માણસોએ કુમાર અવસ્થા એટલે યુવાન અવસ્થા હોય ત્યાં જ કરી લેવું. ગઈઢા થાવું ને પછી ભક્તિ કરશું તો ન થાય. દેહ નાશવંત હોવા છતાં ભગવાન ભગવત પ્રાપ્તિનું સાધન છે. માટે વહેલી તકે જેને માટે મનુષ્ય અવતાર મળ્યો એ ભગવત સંબંધી ધર્મનું આચરણ કરવું. હવે આપણા માટે પ્રશ્ન ન્યા એ ઊભો થયો કે ભગવત સંબંધી ધર્મ કેને કેવો? ભગવત સંબંધી ધર્મ કેને કેવો? જો તમને સમજાતું હોય ભાઈ, મને તમને આપણા ગુરુએ ભગવત સંબંધી ધર્મની શાન આપી છે. ભગવત સંબંધી ધર્મની શાન આપી છે. ભગવાનની હારે આપણો સંબંધ બંધાય, આપણી વૃત્તિનો બ્રહ્મની હારે સંબંધ બંધાય. આ ધર્મનું આચરણ પાળવાનું. આપણી સુરતા નો સંબંધ બ્રહ્મની સાથે થાય, બ્રહ્મની સાથે સુરતાનું અનુસંધાન થાય તો આપણે શું ગુરુએ લક્ષ્ય બતાવ્યું? એ જ ને, કે બીજું કાંઈ? એ જ બતાવ્યું છે. વ્યાસ મુનિએ જે ધર્મ સંબંધી વાત કરી આપણા માટે પ્રશ્ન હલ હલ. જય બોલો ગુરુ મહારાજની પ્રભુ, જય બોલો ગુરુ મહારાજની. હે ઓહો, પછી કરશું પછી કરશું પછી કરશું થાય. આના પર્યાણ ન હોય વાલા. ભક્તિ કરવાના, ગુરુનું ભજન કરવાના પર્યાણ ન હોય. જે વ્યાસ મુનિએ વાત કરી એ ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર વાત કરી કે સઘળી વિદ્યાઓમાં આત્મજ્ઞાન સંબંધી શ્રેષ્ઠ વિદ્યા છે અર્જુન, એ હું પોતે છું. લે હાલે, સર્વ વિદ્યામાં આત્મજ્ઞાન સંબંધી શ્રેષ્ઠ જે વિદ્યા છે એ વિદ્યા હું છું. બ્રહ્મ કૃષ્ણ નથી. અને આપણે આપણા સદગુરુએ ક્યાં કૃષ્ણની ઓળખાણ કરાવી છે? સોહમિતિ શ્રી રામ, સોહમિતિ શ્રી કૃષ્ણ. નિર્વાણ પદની રમત રે આવા મરજીવા સંત જાણે. જે સંતો મરજીવા બની ગયા છે, મરજીવા બનીને જે બ્રહ્મરસના ભોગી બન્યા છે. પણ ભાઈઓ, મારા ને તમારા મનને જેટલો વિષય રસ વાલો છે એટલો બ્રહ્મ રસ વાલો નથી. બ્રહ્મરસ પીવા માટે એટલું આપણું મન
જિજ્ઞાસુ નથી. એ બ્રહ્મરસ પીવા માટેનું જિજ્ઞાસુ બને એના માટે સત્સંગના મેરાવડા છે. કાંઈ વાર્તાઓ નથી, વાર્તા બાબો ડોર. ના ના ના, 5 પૈસાનું ખર્ચ, થોડોક સમયનો ભોગ, શરીરનો ભોગ ને સંપત્તિનો ભોગ. તમે સત્સંગમાં આવો એટલે તમારું થોડું કામ ખોટી થાય. આવવા માટે સત્સંગના સ્થાન સુધી જઈએ તો 5 પૈસા ભાડાના દેવા પડે. 1 દીનું કામ ખોટી થાય, 8 દીનું મેરાવડા હોય તો 8 દીનું કામ ખોટી થાય. એ સંપત્તિનો ભોગ છે, એ સંપત્તિનો ભોગ છે. શરીરને થોડો ગરમીનો ક્યારેક સમય હોય, ઠંડીનો સમય હોય, વરસાદનો સમય હોય તો થોડી શરીરને મુશ્કેલી પડે. એ શરીરનો ભોગ. સમય આપીએ, સમયનો ભોગ. શરીરનો, સંપત્તિનો અને સમયનો ભોગ આપણે સત્સંગ અર્થે આપીએ અને ધ્યાન દઈને સત્સંગ પ્રીતિથી સાંભળતા. જો ભજન કરવાનો ભાવ જાગે ને તો એ બધી આપણી મહેનત લેખે. હો ભાઈ, બધી મહેનત લેખે. આ ખોટીપો નથી. ખોટી જિંદગી વ્યતીત થાય છે એને સફળ કરવા માટે સત્સંગ છે. ખોટીપો નથી. ખોટી જિંદગી વેડફાઈ જાય છે એ જિંદગીને સફળ કરવા માટેનો આ સત્સંગનો મેરાવડો છે. અને સત્સંગના માધ્યમથી જ ખાતાના અંશ હોય એની જાગૃતિઓ થાય છે. એક પછી એક, એક પછી એક, એક પછી એક પુરુષોની, ભાઈઓની, બહેનોની, બાળકોની ભક્તિ માર્ગમાં જાગૃતિ થાય એના માટે સાધન કયું? અનુભવી મહાપુરુષોનો સત્સંગ. કયું સાધન? એનાથી જ થાય છે, એનાથી જ થાય છે. બધાને ખબર છે આપણી શરૂઆત હીરાકાળાની મેળી માથે દાદાના કાર્યક્રમ હોમાઈ જતા હતા. બરાબર ને? બધાને ખબર છે. પછી શેરીઓમાં, કોઈના ઘરના આંગણામાં. પણ આપણા મહાપુરુષોની કમાઈની હું વાત કરું ભલામણ, એના ભોગની હું એની વાત કરવી. તો એ સત્સંગના માધ્યમથી શૂન્યમાંથી આવડું મોટું સર્જન, આ વિરાટ સ્વરૂપ થયું હોય તો એનું માધ્યમ શું છે? સત્સંગ છે. સત્સંગ છે, માધ્યમ સત્સંગ છે. લુવાર પોતાની ભઠ્ઠીના દેવતાને જલતો રાખવાને માટે ધમણ આંક્યા કરે એમ સત્સંગ છે ને એ ભાવને જાગ્રત રાખવા માટેની ધમણ છે. ધમણ છે. ધમણ આંકવા વાળો સજાગ જોઈએ. બીજી વાતો એ સડી જાય ને તો ધમણ બંધ કરી દેવતા ઠરી જાય. સંતો જાગ્રત રહ્યા બાબુ. આળસ નહીં, બેદરકારી નહીં, પ્રમાદપણું નહીં. રાત ને દીના ખેડાણ સંતોએ એને ધમણ આંકીને તો મારો ને તમારો દેતવા જલતો છે. નગર કેદુન ઠરી ગયો હોય બાબુ. હા, કેદુનો ઠરી ગયો હોય. ધમણ આંકવા વાળાને ધન્યવાદ હો ભાઈ. હા હા, એને ધન્યવાદ. નિર્વાણ પદની રમત મરજીવા કોઈ સંત જાણે. મહાપુરુષો મરજીવા બન્યા અને બ્રહ્મરસના ભોગી બન્યા છે. અને બ્રહ્મરસ એવો છે કે એકવાર આપણું મન ચાખી ગયું. એક વાત યાદ રાખશું, બ્રહ્મરસ જીભને ચખાડવાનો નથી, મનને ચખાડવાનો છે. જીભને નહીં. જીભ માટે તો બીજા ઘણા રસો છે. સુરતમાં કદાચ જાજા હશે. લાઈન બંધ. બ્રહ્મરસ જીભને ચખાડવાનો નથી, બ્રહ્મરસ મનને ચખાડવાનો છે. એકવાર આપણું મન બ્રહ્મરસને ચાખે એટલે વિષય રસને તુષ જાણીને એની મેળાએ છોડી દે. તમારે છોડાવવા ન પડે.
અને સોડાવશો તો છૂટશે પણ નહીં. વિષય રસ છોડાવવાનો મનને પ્રયાસ ન કરો, બ્રહ્મરસ સખાડવાનો પ્રયાસ કરો. બ્રહ્મરસ સખાડવાનો પ્રયાસ કરો. બ્રહ્મરસ સાક્ષે એટલે વિષય રસને તુષ જાણીને તજી દે. તો મને તમને ગુરુએ બ્રહ્મરસ સખાડવાની ક્રિયા બતાવી છે કે બીજું કંઈ? પછી આપણી આળાઈએ નો સખાડી એની વિષય સંગી રહે તો એ આપણી ભૂલ બાપુ, એ ગુરુની નહીં. એ ગુરુની નહીં. આપણે સખાડવા માટેની સમજણ તો આપીને સખાડીએ નહીં તો એકવાર ચાખી ગયું તો સંતોના અનુભવ બોલે કે બ્રહ્માનંદ ત્યાં સર્વ આનંદ, પછી ઓર આનંદ દ્રષ્ટિમાં નો આવે. અમૃત રસના આહાર કરે એ પછી તૂસ તાંદુળ થોડાક ખાવે. બોલે સંતોનો અનુભવ બોલે કે નથી બોલતો? દાદા કે એમ નહીં, પણ સાહેબ પાણીકાના પુરુષ રવિ સાહેબ કહે છે બાપુ, બધા સંતો કહે છે. બ્રહ્મરસના ભોગી, એ વિષય ભોગી મટવું હોય તો બ્રહ્મરસનું ભોગી બનવું પડશે. કાળનું ભોગી મટી જવું હોય તો બ્રહ્મરસનું ભોગી બનવું પડશે, નકર કાળના ભોગી બની ગયા. તો કાળના ભોગી કેમ કે ભજન વિનાના જે શ્વાસ આવી ગયા એ તમારા કાળના મુખમાં ઝડપાઈ જાય. અટણે આપણે કાળના જ ભોગી છે. આપણું જીવન સમયકાળ આપણો વ્યર્થ થાય છે. કાળના મુખમાં શ્વાસા ઝડપાઈ જાય છે. કાળના ભોગી મટી જવું હોય તો બ્રહ્મરસના ભોગી બનવું પડે. એનું નામ લઈને તમે શ્વાસ લીધો, એ કાળ ન ઝડપી શકે. એ શ્વાસ તમારો પરમાત્માની સદગુરુ ભગવાનની તેજુરીમાં જમા થયો અને વ્યાજ સહિતની ઉઘરાણી તમારી. સુખોજી સાહેબ છે. બ્રહ્મરસના ભોગી. તો ભોગી તો ભોગી, પણ કેવા ભોગી? કેવા ભોગી? કબીર કે મેટે ગ્રહી શકે નહીં કોઈ. એક પલવાર મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. કેવા ભોગી? એને ગુરુ વાલા કેટલા છે? એને ગુરુ વાલા કેટલા છે? અને આપણા મનનો સ્વભાવ છે, એને વાલું હોય એ ન ભૂલાય. હા, એને વાલું હોય ને એ ન ભૂલાય મનને. તમને વાલી વસ્તુ યાદ જ આવ્યા કરે, યાદ જ આવ્યા કરે. હીરા રતનમણીને હેમ એના ઉપર જે હોય પ્રેમ, બહારથી લઈ આવી ઘરમાં ગુપત ધરે, કોઈની આગળ પ્રગટ ન કરે, તોય હરતા ફરતા એમાં રહે ચિત પ્રીતમ ઈ સમરણની રીત. જે વસ્તુ વાલી હોય એ ન ભૂલાય. માને પોતાનું બાળક વાલું છે. ઘરમાં કામકાજ ભલે કરતી હોય પણ એને ખબર હોય કે બાળક ધૂળ ન ચૂથે, ધૂળ ખાઈ ન લે, ખાડામાં ન પડી જાય, ઓસરીને કોરથી નીચે પડી ન જાય. ઘરનું કામકાજ કરતી માતા પોતાના બાળકમાં દ્રષ્ટિ રાખે છે. એમ કામકાજ કરતા આપણે ગુરુમાં દ્રષ્ટિ રાખવી જોઈએ. જે વસ્તુ વાલી હોય એ ન ભૂલાય. પણ બીજું જેટલું વાલું છે એટલા ગુરુ વાલા નથી થતા. નકર તો વાંધો આવે એવું જ નથી. એ નકર વાંધો નથી. જે સંતોના તમને નામ આવડે છે ને પ્રાણ કરતા એના ગુરુ વાલા હતા. હા, એના પ્રાણ કરતા એના ગુરુ વાલા હતા, જેના તમને નામ આવડે છે.
ગુરુના નામ ઉપર જેણે જીવન સમર્પણ કરી દીધા. ગુરુવાલા, ગુરુવાલા. અટાણે ઘેર ઘેર ઉગારામ 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 બોલાય છે, પણ એને ગુરુવાલા કેટલા હતા? જેથી એક હાંધે તેર ટુડે એને કપડું વણવાનું વ્યવસાય, શાળમાં સૂતર ચડાવ્યું હોય. એમના સદગુરુ ઈર્ષાગર બાપા પધારે, 10 દી રોકાય ને 15 દી રોકાય. એટલા દી ઉગારામ દાદા એ સૂતર હામોય ન જોવે, શાળમાં ચડાવ્યું હોય ને હામોય ન જોવે. સેવા સેવા ને સેવા. આ મરજીવા જેવી જ વાત છે. હો હા, આ મરજીવા જેવી જ વાત છે. લાભેશ્વરનાથ લાભેશ્વરનાથ થાય. ઉગારામ દાદા કે બેઠ તો બેઠા ને ઊભા થતો ઊભા. વચને વચન પ્રમાણ, એમાં કાંઈ બીજું ન આવે. આ મરજીવાની જ વાત છે. હે, આ મરજીવાની વાત છે. વાયદે વાયદે ગુરુ ગુરુ કરવું એટલું તો બધા કરી શકે, પણ પાળવું ને બાબુ, એ અઘરો વિષય છે. એ અઘરો વિષય છે, બહુ અઘરો વિષય. બ્રહ્મરસના ભોગી, એ બ્રહ્મરસના ભોગી અજર અમર સુખ ઈ માણે. નિર્વાણ પદનું, આત્મપદનું અજર અને અમર સુખ છે. જે સુખ કોઈ દિવસ નષ્ટ નથી થતું, એ સુખનો કોઈ દી અવધિ નથી આવતો. બાકી બીજા બધા સુખો તો દાદાએ ગાયું કે વાદળાની છાયા જેવા છે. કેવા? બોલત બોલત સબ સંસારી મીઠી લગત હે માયા. આ તો ઘડી પલવારમાં અલ્પાઈ જશે, જૈસે બાદલ કી છાયા. વાદળાની છાયાને મટી જતા વાર ન લાગે. એમ ભાઈઓ, તમે મનથી જેને શાશ્વત સુખ માન્યા છે, એ વાદળાની છાયા જેવા છે. શું કામનું? છોકરાને બંગલો હોય, આરો ફ્લેટ હોય, પણ સવારમાં નાસ્તો કરીને નીચે વહી જવાનું, વહુ કહે ત્યારે જમવા ઉપર આવવાનું. વધારાનો માલ નીચે પડ્યો હોય. એવું છે, એવું છે. નાશવંત સુખ બાબુ. શાશ્વત સુખ શું? ભજન કર્યું એનું સુખ શું? કે હોમણ લાકડામાં પ્રહલાદને બેહારીને અગ્નિ પ્રગટાયો, ન્યા મારા નાથે જઈને તેડી લીધો ને આ શાશ્વત સુખ. બીજી રીતે કહો, કોઈ પણ સમયની અંદર મન ઉપર કલ્પનાનું સ્ફુરણ ન ફૂટવા દે, એ શાશ્વત સુખ છે. ક્યારેય નહીં. કોઈ સ્થિતિમાં મન ઉપર કલ્પનાનું કોઈ સ્ફુરણ ન ફૂટવા દે, એ શાશ્વત સુખ છે. પ્રારબ્ધ પ્રમાણે સ્થિતિ ભલે બદલાય, મનની સ્થિતિ ન બદલાય નહીં. અને પળ પળ કુદરત એનું ધ્યાન રાખે. એકનાથી ભાગવત એકાદશ સ્કંધ. એકનાથ મહારાજે લખ્યું કે માને જોઈને બાળક જેમ આંખું વીંચીને દોડે, એની હમું હું પડી જાય છે એને નહીં જોવાનું. આંખું વીંચીને માને બાળે એટલે આંખું વીંચીને બાળક દોડે, તો સદભાવે માં એને તેડી લે. એમ એકનાથ મહારાજ કે મારા નાથને ભાવથી કોઈ ભજે ને તો એનું ડગલે ડગલે ધ્યાન રાખે, એ મારો નાથ છે, એ મારો નાથ છે. સંતોના અનુભવ બોલે બાબુ.
અનુભવ બોલે. અને રાખ્યું છે ને, એનું ભજન કર્યું એનું ધ્યાન રાખ્યું છે કે નથી રાખ્યું? ભજન કર્યું એનું ક્યાં ગયો નથી ભજન કરતા એનું મારું નાથ ધ્યાન રાખે છે. એ ધ્યાન ન રાખે તમને નીંદર ન આવે તો શું કરો? હાલો એ કયો, હાલો હાવ સામાન્ય વાત કરું. એ ધ્યાન રાખે છે તમને નીંદર આવે ને, અને નીંદર આવ્યા પછી નો જગાડે તમે શું કરો? આખું ઘર હલાવી થાકી જાય, જાગે જ નહીં, નીંદર ઉડે જ નહીં, તમે શું કરો? આ કોણ ધ્યાન રાખે? તમે કયું બટન દબાવ્યું ને નીંદર આવી ગઈ? કયું દબાવ્યું ને જાગ્યા? નહીં. જે કામ કરવો એના વિચારો આપે તે તમે કામ કરી શકો છો ને. વિચારધારા તમારી બંધ થાય, તમારું બધું અટકી જાય, ગાડી બંધ પડી જાય. બપુ કેમ લાગે તમને? કેમ લાગે છે? આ વિચારની ધારાથી તમારું જીવનનું ઇન્જિન હાલે છે ને. હે, વિચારની ધારા બંધ થાય તો એને મેન્ટલ કહેવાય? શું કહેવાય? બરાબર. પછી એ કાંઈ કામ કરે ખરા? કાંઈ કામ કરે ખરા? આ ઇન્જિનમાં કોલસા કોણ નાખતું હતું? વિચારની ધારા તમને કોણ આપતું હતું? જો વિચારો નથી ભજન કરતા એનું ધ્યાન રાખે તોય જીવને સમજાતું નથી. સોટમ મહારાજે કહ્યું કે પળે પળ ભેળો રહી પોષણ આપે જે ભગવાન, એને જે ઓળખી લે એને કહેવાય ગુણવાન. પળે પળ ભેળો રહીને જે પોષણ આપી રહ્યો છે, નથી આપી રહ્યો. આ સા આવ્યો તમને પીવાની સંજ્ઞા ન થાય તો સમજે નહીં કોઈ વાતે. કોટડો કોણ ભરાવે? બધી સંજ્ઞા કોણ કરે છે? પળે પળ ધ્યાન રાખે છે કે નથી રાખતો? રાખે છે કે ના રાખે? બસ. આ તો અખંડ સુખની વાત ઉપર આપણે જાતા હતા, અમર સુખની વાત ઉપર આપણે જાતા હતા. આત્મપદનો જે અનુભવ, એ સ્વરૂપનો આનંદ, એ અખંડ સુખ છે. સંતના મત પ્રમાણે એનાથી વિશેષ કંઈ સુખ નથી. સુખની ટોચ આત્મપદ, સુખની ટોચ આત્મપદ. આત્મ અનુભવ સુખસો પ્રકાશા, તવ ભવમૂળ ભેદ ભ્રમનાશા. આત્મ અનુભવનું સુખ પ્રાપ્ત થતા જીવદશાનો ભ્રમ ટળી ગયો, ઈશ્વર રૂપે પોતે બની ગયો. હવે હજી સમજાય એમ કહો? તમારો છોકરો કલેક્ટર થાય, તમને કેટલો આનંદ આવે? હા, શું કહેજો? સારો પગાર ને એની તમે કંઈક ખવડાવ પીવડાવવાની ઓલી કરો કે ન કરો? કંઈક જલસો. કલેક્ટરનું પદ મળે એટલે જલસો, કુટુંબને બોલાવીને ખવડાવો પીવડાવો, એવું કરો કે ન કરો? કદાચ લોભી હોય ન કરે, વાત જુદી. દીકરો કલેક્ટર થાય કેટલો આનંદ, બ્રહ્મ થાય તો? હવે કયું ટોચનું સુખ કયું? ખરસ વગર ભણાઈને બ્રહ્મપદની ડિગ્રી મળે, આ ગુરુ બાપુ. હે, આ ગુરુ. ખરસ નો થાય, મહેનત ન પડે, દફતર લેવું ન પડે, જાજા ક્લાસ બદલાવા ન પડે, જાજા શિક્ષકો ગોતવા ન પડે, એક શિક્ષક એક મંત્ર, બેડો પાર. કે નહીં? ઓહો, તો બહુ ઝીણું કાતો ને તો આ બધું સમજાય એવું છે. તો આ બધું સમજાય એવું છે. બહુ ઝીણું વિચારી થઈ. હા, બહુ ઝીણું વિચારી થઈ. પણ થોડુંક નામમાં ધ્યાન જવું જોઈએ. હા, થોડુંક નામમાં ધ્યાન જવું જોઈએ. બ્રહ્મરસના જે ભોગી બને એ જ આ સુખને પ્રાપ્ત કરી શકે, કારણ કે સ્મરણ કર્યા વગર આત્મપદનું સુખ મળતું નથી.
અભ્યાસ કર્યા વિના પ્રાકૃત વિદ્યા ન મળતી હોય તો બ્રહ્મ વિદ્યા ન મળે, સીધો જ હિસાબ છે કે નથી? અભ્યાસ કર્યા વગર પ્રાકૃત વિદ્યા નથી મળતી તો બ્રહ્મ વિદ્યા ક્યાંથી મળે? પ્રાકૃત વિદ્યા મેળવવાને માટે તમે તમારા બાળકોને કેટલી કાળજી રાખો છો? કેમ 3 વર્ષનું થાય ત્યાં કેજી મોકલી દો છો? વિચારાના જે રમવાનો ટાઈમ છે એનું ભવિષ્ય સારું થાય, ભવિષ્ય સારું થાય. કાળજી લઈ છે કે નથી લેતા? લઈ છે કે નથી લેતા? હા, તો એને પછી ઓલા સંસ્કાર હોત આપજો, ભક્તિના હોતે. હા, એને આપજો, ભણાવજો. ભણે અને ભક્તિ કરે એવી ભાવના દરેકના મા બાપે રાખવી જોઈએ. ભણે ને ભક્તિ કરે, નકરા ભણે એમ નહીં. ધન ને ધર્મનું સમન્વય કરી દો, બેયનો સમન્વય કરી દો. ભણવાની સાથે ભક્તિના સંસ્કાર પણ આપો, તો એની જીવનરૂપી ઇમારતનો પાયો મજબૂત થઈ જાય અને એ ઇમારત કોઈ દી પડશે નહીં. ને કરું ધન કમાઈને સંસ્કાર ન હોય તો પોતાના ધનથી પોતે દુઃખી થાય. બાબુ, સંસ્કારની ભક્તિની જરૂર છે, ભક્તિની જરૂર છે. ત્રણલોકનો નાથ અવતાર લઈને આવે ને એ ગુરુની ઘેરે વિદ્યા ભણવા જતો હોય તો મારે ને તમારે જાવું પડે. બાપુ ગયા છે? ગુરુની સેવા કરીને આ બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ એણે કર્યો છે? શાસ્ત્રોની અંદર કથાઓ છે કે નથી? છે. પણ આપણે ઊંધા ચશ્મા પહેરાઈ ગયા. બાબુ, ભક્તિ હઠાણ કોઈને ગમતી નથી. વૈભવ ગમે છે, ભક્તિ નથી ગમતી. અગર ભક્તિ છે ને સર્વ સુખ આપનારી છે. નકરો અવલૌકિક ભક્તિ સુખ નથી આપતી, લૌકિક પણ આપે છે. પણ આપણા માઇન્ડમાં જ નીકળી ગયું છે, આપણા માઇન્ડમાંથી જ નીકળી ગયું છે. ભક્તિ નકરું અવલૌકિક સુખ નહીં, લૌકિક સુખ આપે છે. આપણા ઘરની હાવ વાત નહીં. સુદામાનું શું હતું? જ્યાં જ્યાં કથા હોય અહીંયા સુદામાનું ચરિત્ર આવે તે પૌવાની પોટલીઓ બાંધીને જાવ, ખબર નથી પડતી કે ભક્તિથી આ સુખ હોત મળે છે. એવું આપણે વિચારવાનું નથી થતું કાંઈ? આપણે નથી વિચારવાનું એવું કંઈ થતું? મળે છે, બે સુખ મળે છે. મળ્યા કે ન મળ્યા? ભૂખ ભાંગે કે ન ભાંગી? કઈ ભાંગી? કે પોતાના મિત્ર કૃષ્ણ હતા તો એને ક્યારે એમ ન થયું મળી આવવું, પણ મારો નાથ કહેવા ગયો એની ઘીરે બ્રાહ્મણનું રૂપ લઈને કૃષ્ણ. સુદામાની પત્નીને, સુદામા ગેરહાજર હતા અને ભગવાન કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં શબ્દ નાખ્યો, ભિક્ષાન દેહી. સુદામાની પત્ની કે મહારાજ હુદક છે કે કેટલા દિનનું જિંદગી આખીનું, કે મારે દરિદ્ર દીકરો દિનમાં. કે તો એ તમારા ઘરવાળાના ભાઈ દ્વારકામાં મોટા રાજા કૃષ્ણ છે, એના ગુરુભાઈ છે, એને પા મોકલો ને, બધું સારું થઈ જાય, બધું સારું થઈ જાય. એ કૃષ્ણની મુલાકાતે ગયા તઈ ભૂખ મટીને બધી. એમ મારા ને તમારા મનને ગુરુની મુલાકાતે જવું પડે બાપુ, તઈ ભૂખ મટે. ભજન કરીને મનને ગુરુ સંગી નામ સંગી બનાવવું પડે તો કામ પતે એવું છે, તો કામ પતે એવું છે. હવે સુદામાની વાત આગી, આગો ઇતિહાસ. ઉગારામ દાદાને વણકરનું કામ કરે ને કેટલીક આવક, માન પૂરું થાય એવી સ્થિતિ. ઈર્ષાગર સદગુરુ મળ્યા ને એનું મન નામ સંગી બન્યું.
જેદી રજવાડામાં ક્યાંક ક્યાંક મોટર ગાડીઓ હતી તેદી આ બુઢીઓ ગાડીમાં ફરતો હતો બાપુ. તેદી આ બુઢીઓ ગાડીમાં ફરતો હતો. આપણા ઘરની વાત જોઈ લ્યો ને, ઘરની વાત જોઈ લ્યો ને. બધું સુખ ભક્તિ આપે છે. શાસ્ત્રમાં તો એમ બોલે છે ભક્તિ થકી અષ્ટસિદ્ધિ નવનિધિ મળે છે, એમાં બધું આવી જાય. તોય આપણે ભક્તિ કરવી ગમે નહીં. નિર્વાણ પદની રમત રે મરજીવા સંત જાણે બ્રહ્મરસના ભોગી. એને માટે ભજનનો ભોગી બનવું પડે, ભજનનો ભાવ કરવો પડે. બસ તો અજર અમર સુખને પ્રાપ્ત કરે. અજર અને અમર સુખ પ્રાપ્ત થાય. અજર અમર સુખ કેમ? કે આ વૈભવનું સુખ આપણું ગમે એટલું હોય, દેહ છૂટ્યા પછી આપને એ કાંઈ કાયમ આવે. વૈભવનું સુખ દેહ છૂટી જાય પછી આપને કાંઈ કાયમ આવે. આ તો તમે જ્યાંથી આ પદને પ્રાપ્ત કર્યું ત્યાંથી આ દેહ છોડીને બીજો દેહ ધારણ કરો, ત્રીજો કરો, ચોથો કરો, પાંચમો કરો, છઠ્ઠો કરો, એમને હાયલા જાઓ ને તમારી હાયરો હારે આ સુખ હાલ્યું આવે. જન્મ જન્મ આ પદની ઝાંખી, જન્મ જન્મ આવા ને આવા ગુરુ મળે, જન્મ જન્મ આવો ને આવો આનંદ મળે, જમન હારા હારા મા બાપ મળે. આ એ વાતું છે બાબુ, આ એ વાતું છે. હા એ વાતો છે. અજર અમર સુખ નહીં, જન્મો જન્મ કાયમ આવે નહીં. ઓલું બંડલ ભેળું લઈ જવું હોય તો આવે. આ સુખ એવું છે તમારે જન્મ લેવાનો હોય અહીંયા પહેલા તમારું બુકિંગ થઈ જાય. અહીંયા બધી વ્યવસ્થા તૈયાર, સંત ગુરુ મળવાની વ્યવસ્થા તૈયાર, હારા મા બાપની વ્યવસ્થા તૈયાર. આ જન્મે તમને ભજન ગાવાનો શોખ હોય, ભજન ગાવાની તમને બહુ તીવ્ર જિજ્ઞાસા હોય તો જ્યાં જન્મ ધરો ત્યાં પેટી તબલા તૈયાર હોય. હા હા, હું ખોટું નથી કહેતો. નગર અમુક નગરમાં પેટી તબલા ન હોય, કંઈક બીજું હોય. એ નથી કેવું. સારું નહીં, સારું નહીં. ભક્તિનો લાભ તો જોવો, ગુરુ મળ્યાનો લાભ તો જોવો ભલા માણા. અને માણા જો આવી સમજણ ન હોય ને ગુરુને ભૂલી જાય તો એનાથી મોટો અજ્ઞાની કોઈ નહીં ભલા, કોઈ મોટો અજ્ઞાની નહીં એનાથી. મનુષ્ય દેહ મળ્યો તે મુક્તિ મળી. આમાં જુગતીનો છે ખેલ. મનુષ્ય દેહ મળ્યો એ આપણને મુક્તિનું સાધન મળ્યું છે. મનુષ્ય દેહ એટલે મુક્તિનું સાધન. હવે ખાલી આ સાધનની સમજણ ગુરુ દ્વારા લેવી છે. મુક્તિનું સાધન જ મનુષ્ય દેહ છે. અને નજર કરીને જોઈ લ્યો, મનુષ્ય દેહ સિવાયના 84 લાખ પ્રકારના દેહો છે. એ કોઈ દેહોની અંદર સદગુરુ પરમાત્માના ભજન કરવાની વ્યવસ્થા નથી. હોય તો કયો મુક્તિનું સાધન નહીં. આ મુક્તિનું સાધન ને મનુષ્ય દેહ. પણ મૂળદાસ કે સમજણ વિના સાધન હું કામનું? જ્યાં લગી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ ન મળે તો મુક્તિ જ ન થાય. સમજણ વિના સાધન કામનું હું કામનું? છોકરા સારું કમાણા હોય કે આતા તમે અહીં ગામડે છો, તમારા માટે આ મોટર પણ આતાને હાંકતા આવડવી જોઈએ ને. હાંકતા આવડે તો કામનું, નકર આતાની મોટર શું કામની? સાધન છે પણ સમજણ વિના શું કામનું?
સાધનની સમજણ આપવાવાળા ગુરુ છે વાલા, એટલે ગુરુ શરણમાં કરોડવાર વંદન છે. ગુરુ છે. મનુષ્ય દેહ મળ્યો એ મુક્તિનું સાધન મળ્યું. હવે મુક્તિ મેળવવાની જુગતિ જાણવા માટે સદગુરુના ચરણે જવાનું. ગંગા સતી કે જુગતિ તમે જાણી લેજો પાનભાઈ, કે જુગતિ હું જાણવી, કે જે જાણવાથી જીવન મુક્તિનો લાભ થાય. જુગતિ તમે જાણી લેજો પાનભાઈ, મેળવો વચનથી એક તાર. વચનથી તાર મેળવો. આપણા માટે એ વાત આવીને ઉભી રહે કે વચન કેને કેવું, વચન કેને કેવું. આ બધા મહાપુરુષો વચન વચન કર્યા કરે. વચન એટલે હું તમને એમ કહું કે કાલ આવતીકાલના 10 વાગે તમારે જરૂર છે, એટલે હું તમને 50,000 રૂપિયાની મદદ કરીશ. આ મારું વચન છે. આ મારું આવતીકાલે 10 વાગે તમારે જરૂર છે, એટલે હું 50,000 રૂપિયાની મદદ કરું. આ મારું વચન છે. વચન દીધું એટલે આપને વિશ્વાસ કે હવે વચન દીધું છે એટલે આપને મદદ કરશે. મને તમને ગુરુએ વચન આપ્યું ને, એ વચનમાં ઈશ્વર મળવાનો કોલ રહેલો છે. મળે જ. વચન આપ્યું ગુરુએ કે આનું ભજન કર એટલે મારો નાથ મળે. આ વચન આપ્યું. સમજાણું? એટલે એને વચન કીધું છે. એટલે એને વચન કીધું છે. મને મળવાનો કોલ આપ્યો. દાદા રામદેવજીએ કીધું, અવર તેજી કોલ પાળે મરને પેલે મરે, અવતરવાની આસ નહીં તો તેજમાં તેજ જઈને પડે. અવલ તેજી કોલ પાળે, કોઈ વચનનો કોલ પાળે તો મર્યા પેલા એ મરી જાય, અને તેજમાં તેજ બ્રહ્મ ભેળો બ્રહ્મ થઈને પડી જાય. અવલ તેજી કોલ પાળે. ગુરુએ આપને વચન આપવાનો કોલ આપ્યો, તો આપણે ગુરુને હું ભજન કરીશ એ કોલ આપ્યો છે, કરવું જોઈએ. નકર આપણે વચન ચૂક્યા કહેવાય. શું કેવું થાય તમારું? સદગુરુએ ભજન સત્સંગ દ્વારા આપણા હૃદયમાં વચન પ્રાપ્ત કરવા માટેનો ભાવ જાગૃત કર્યો, અને એણે દયા કરીને કીધું કે હું તને વચન આપીશ, સમય આવ્યો એટલે આપ્યું. તો આપણે એને વચન આપ્યું કે તમે આપો છો એનું હું ભજન કરીશ, ન કરી તો હું તમે વચન ચૂક્યા કહેવાય. હવે આપણા મનને પૂછી જવું, ચૂક્યા છે કે નથી ચૂક્યા. આપણા મનને પૂછી જોઈએ. બરાબર? કરીએ એટલે કોલ છે, મળે. કરીએ એટલે કોલ છે, મળે. પાળવું જોઈએ. ગુરુ જ ન કરતા હોય. કેમ કરવાનું? કેમ કરવાનું? કેતે સૌ કરતે નહીં, મુખ કે બડે લબાડ, ઓ તો કાળા મુખ લઈને જાયગા સાહેબ કે દરબાર. ગુરુના જ વર્તનમાં ઠેકાણા ન હોય તો કેમ કરવાનું? કેમ કરવાનું? આ તો વચનની કિંમત છે. વચનની કિંમત. જુગતિ જાણી લેજો પાનભાઈ, મેળવો વચનથી એક તાર. જે વસન પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે. રેન સમાણી ભાણમાં, ભાણ સમાણો આકાશ, આકાશ સમાણો વચનમાં, આ વચન તો કોક કોક વિરલાની પાંચ. એ વસન સવાયો ધર્મ એ પોતે જ છે કીર્તાર. હે લાખા 14 લોકમાં વચન રમે છે, એની કરી લ્યોની ઓળખાણે.
સૌદ લોકમાં જે વસન રમણ કરી રહ્યું છે, અનંત બ્રહ્માંડમાં જે રમી રહ્યું છે, એ પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે, એનું સ્વરૂપ છે. જાણી લ્યો. હવે જે સંતો આટલો વસનનો મહિમા ગાય, એ મને ને તમને રમતા રમતા ગુરુએ આપ્યું. ભલામણા રમતા રમતા ગુરુએ આપ્યું. કેમ લાગે છે? કંઈક તુલના કરીએ, ગુરુની કંઈક તુલના કરીએ, કંઈક તુલના કરીએ વાલા. જુગતી જાણી લેજો, મેળવો વચનથી એક તાર, વસનરૂપી દોરમાં સુરતાને સાંધો તો તમારો મટી જાય જમડાનો માર. વચનમાં જો સુરતા સાંધો તો જમનો માર મટી જાય. ગરીબ દીકરી મજૂરી કરતી હોય, એ સધરપતિને વરે એટલે એની મજૂરી છૂટી જાય. તો સુરતા બ્રહ્મને વરે તો પછી એને જમની વેઠ મટી જાય. હાવ સમજાય એવું છે, હાવ સમજાય એવું છે. અને જ્યાં સુધી સુરતા આ સધરપતિ બ્રહ્મને નથી વરી, ત્યાં સુધી સુરતા આપણી રાંકી છે, ગરીબ છે, રાંકી છે. સુરતા સધરપતિ બ્રહ્મને વરે તો પરમ સુખ પ્રાપ્ત થાય, અને કેટલાય જન્મનું કરજ છે એમાંથી મુક્તિ મળે, એમાંથી મુક્તિ મળે. મટી જાય જમડાનો માર. એ જુગતી વિના ભક્તિ નહીં શોભે. તમે ભજન કર્યા વગરના ભક્તિના ખોટા ડોળ કરો ને, નો શોભે. લ્યો ને ગંગા સતી ઉપરના ગમે એટલા ડોળ કરતા હોય ને ભજન ન કરતા હોય, એટલે જુગતી વગર ભક્તિ કોઈની શોભી જ નથી ને શોભે નહીં. સંતોના જીવનમાં પ્રકાશ પીડ્યા નહીં, ભજનના પીડ્યા. મારા બાપ, સંતોના જીવનમાં પ્રકાશ પડ્યા, એ ભજનના પડ્યા છે. શેના પડ્યા છે? ભજનના પડ્યા છે. જુગતી વગર ભક્તિ શોભે નહીં. મર્યાદા ભલે લોપાય કદાચ, જગતની મર્યાદા લોપવી પડે તો સંતોએ લોપી, પણ ભજન ચૂક્યા. મીરાએ લૌકિક મર્યાદાનો લોપ કર્યો, પણ ભક્તિ શીખ્યા. મર્યાદાનો લોપ કરવો પડ્યો તો કરવો પડ્યો. રાજના રાણી હતા, સદા સાધુ સંતોની સંગે હરતા ફરતા. લોપ કર્યો થોડો મર્યાદાનો, લૌકિક મર્યાદાનો લોપ કરવો પડ્યો, કર્યો. પણ જુગતી ન ભૂલ્યા, ભજન ભૂલ્યા, રૂપાદે ભૂલ્યા. એમ દરેક સંતો જુઓ, એને લૌકિક કોઈ મર્યાદાનો લોપ કરવો પડે તો હબદન કરી નાખ્યો, પણ જુગતી ન ભૂલ્યા, ભજન ન ભૂલ્યા. ભૂલ્યા હગાન હારું ન લાગે એટલે હું આપણે ભજન ન કરવું? ના ના, હગાન હારું ન લાગે એટલે આપણે ભજન નહીં કરવાનું. કે કોક ખાડામાં પડે એટલે આપણે પડવાનું. કેટલા એમ રહી ગયા, કેટલા એમ રહી ગયા. સંતોએ એમ નથી જોયું, એમ નથી જોયું. ના ના, જુગતી વિના ભક્તિ નહીં શોભે, મર્યાદા ભલે ને લોપાય. ધર્મ અનાદિનો જુગતીથી ખેલો, અને જુગતી થકી જ અલખ જણાય. અનાદિનો ધર્મ જુગતીથી જ ખેલવાનો છે ને. ધર્મની સમજણ કઈ જુગતીથી લેવાની છે આપણે? ભજનની કે બીજી કોઈ? ભજન ન કરો ને બીજું ગમે એટલું ઊભું કરો તો શું કામનું? હાલો ઈ કયો. ભજન ન કરો ને બીજું ગમે એટલું ઊભું કરો તો શું કામનું? હાલો ઈ કયો. શું કામનું?
વર વિવાહ ગમે એટલા મોટા કરો ને જાન નો જોડો તો ત્યાં તો ક્યાં જાઓ. હા એમ જ છે, એમ જ છે. બીજું કેટલું કર્યું પણ જાન નો જોડી, જાન નો જોડી. વરરાજાને માંડવે નો લ્યાવ્યા તો ગુરુને માંડવે લ્યાવાનો બાપુ. જીવણ બાપા સાંભળા કાજે સેજ બિસાવી વ્રજ થકી અહીં બોલાવો, મેરામ મારા મંદિરે પધારો, પ્રેમ કરીને પધરાવો, ઘડીએ ગોળી જાઓ મારા નાથજીના નેણા ઉપર આ જાન જોડી. વર માંડવે આવે તો જ કન્યા પૈણે ને, એમ જ કે માર્ગમાં નહીં ને, તો એ પછી સમજવાનું. ગુરુ મનના માંડવે આવી જવો જોઈએ બાપુ. હા, મનના માંડવે આવે ને મારો ઠાકર, તઈ સુરતાનું લગ્ન સુધરે એવું છે, તઈ સુરતાનું લગ્ન સુધરે એવું છે, નકર નહીં સુધરે. ધર્મ અનાદિનો જુગતીથી ખેલો, જુગતીથી અલખ જણાય, જુગતી થકી જ અલખ. જે તત્વ લખી શકાતું નથી, જે વાણીના વિષયમાં નથી, એની ઓળખાણ આ જુગતીથી છે, જુગતીથી છે. આ જુગતીથી ગુરુ પદ સેજે જડે. જે દાદા વાત કરે છે એ ગંગા સતી કરે છે કે આ જુગતીથી ભજનથી ગુરુ પદ સેજે જડે. લે આલે ભજનથી જે પદ પ્રાપ્ત થવું દુર્લભ છે એ સેજે જડે છે. ભજનથી ગુરુપદ સેજે જડે, આ જુગતીથી ગુરુપદ સેજે જડે, અને જુગતીથી જ તાર સંધાય. પરમાત્માની આરે તાર સાંધવા માટેની સમજણ જુગતી ભજન જ છે. સોખવટ જોવો એની, સ્પષ્ટતા જોવો, કડીબદ્ધ વાતો. જુગતીથી જ તાર સંધાય. અને વ્યવહારમાં પણ એકબીજાના સંબંધ જુગતી વગર રીએ ખરા? રીએ ખરા? તમારો હાડુભાઈ તમારે અહીંયા મહેમાન થાય, ખાલી આવો ન કહેતા મને પછી ફોન કરજો. રહે સંબંધ, મિત્રતા ભાઈ નો કે હાડુભાઈ નો કોઈ સંબંધ જુગતી વગર રીએ ખરો? તો જુગતી નહીં જાણીએ તો ગુરુનો સંબંધ કેમ રહેવાના? કેમ રહે? કેમ રહે? જુગતીથી ગુરુપદ સેજે જડે, જુગતીથી તાર સંધાય. જુગતી કરનારને ત્રણ ગુણ નડે નહીં. જુગતી જાણે તો જ પાર પહોંચી જાય. આ જુગતી જાણે એને ત્રિગુણાત્મક જે માયા કહેવાય છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, આ ત્રિગુણાત્મક માયા છે. આખું જગત ત્રિગુણાત્મક છે. ત્રણ ગુણના અંડરમાં બધો વહીવટ થઈ રહ્યો છે. એ ત્રણ ગુણનું જે આવરણ છે એ નડતું નથી, જુગતી કરે એને. એને તો ત્રણ ગુણ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ રૂપ થઈ અને એનું ધ્યાન રાખે છે. નકર ત્રિગુણાત્મક માયા છે. ભજન કરે એને માટે ત્રણ ગુણ નથી, એને માટે એ ત્રણ દેવ છે. દેવ છે. નકર ત્રણ ગુણનું આવરણ ખરેખરું છે. રજોગુણ માનાને
ગમતું કરવા હાટુથી ગમે એ કરી લે છે કે નથી કરી લેતો? આ બંધનરૂપ થયું. તો સત્વગુણ તો સારો કહેવાય. તો સત્વગુણનું શું બંધન? કે કોઈ ઉપર ઉપકાર કર્યો અને એનું અભિમાન આવ્યું એટલે સત્વગુણનું બંધન થયું. તમોગુણનું બંધન. હું તો આમ કરી જ નાખું, હું તો આમ કહી જ દઉં, હું કોઈને મોઢામાં ન હામો, કોઈને મોઢામાં ન હામે, ઘરવાળીને મોઢામાં હમાઈ જાય છે. આ તમો ગુણ. ત્યાં તો ઢીલો ડબ થઈને રે, ક્યાં જાય? ત્યાં તો વાયડાય ન હાલે, વાયડાય કરે તો રે રોટલી વગેરે ન. 3 ગુણ બંધન છે. પણ ભજન કરવાનો સત્વગુણ પ્રગટે તો એ સ્વર્ગ છે. અને મિથ્યા અભિમાની તમોગુણ એ નરક છે. ભાગવત 11 સ્કંધ. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવજી, મનુષ્યના જીવનની અંદર સારા સત્વગુણનું પ્રાગટ્ય એ સ્વર્ગ છે અને તમોગુણનું પ્રાગટ્ય એ નરક છે. ભજન કરનારો સ્વર્ગમાં જ વિહાર કરે છે બાબુ. ક્યાં વિહાર કરે? સ્વર્ગમાં. ત્રણ ગુણ નડે નહીં અને જોગતીથી જ પાર પહોંચી જવાય. આ જોગતી જાણે એને અટકાવનાર કોઈ મળે નહીં. આ જોગતી જેણે જાણી, જેનો નામ માતાર સંધાણો, એને કોઈ અટકાવી શક્યું નથી અને અટકાવી શકવાની કોઈની શક્તિ નથી. હિરણ્યકશિપુ ઠાકી ગયો, પ્રહલાદને ભજન કરવામાં અટકાવી ન શક્યો. રાણો ઠાકી ગયો, મીરાને ભજન કરવામાં અટકાવી ન શક્યો. ન અટકાવી એને કોઈ. એ તો ઠીક, પણ કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, સળ છે, અહંકાર છે, આ ભજન માર્ગમાં રોકનારા છે બધા, એ ન અટકાવે. જુગતી જાણી લીધી, તાર સંધાઈ ગયો એટલે આને પડખે ન ચડાય. એને કોઈ અટકાવનાર મળે નહીં. આ બધા અટકાવે એવા જ છે ને. બીજું કોઈનું ઘરમાં કોઈ ન અટકાવે તો કાંઈ નહીં, આવડા અટકાવે. આપણા આંતરિક દુશ્મનો કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, સળ છે, અહંકાર છે, આ આંતરિક દુશ્મનો છે. અટકાવે, અટકાવે. એનું શું કરવું? જુગતી જાણે એને અટકાવનાર કોઈ મળે નહીં અને એ હરિ જેવા બનીને રીએ સદાય. કેવા? હરિ જેવા. એ હરિ જેવા બનીને રહે સદાય. ગંગા સતી એમ બોલ્યા, એને નમે જગતમાં બધાય. જો નામનો મહિમા, સંતોનો અનુભવ કેવો બોલે છે. આ બ્રહ્મને ભજીને સંતો બ્રહ્મરૂપ બન્યા છે ને બાબા. હરિ જેવા બન્યા કે નથી બન્યા? આપણે બ્રહ્મ સ્વરૂપ એને કહી છે કે નથી કહેતા? કે આ કહી છે. એને નમે જગતમાં બધાય. ન્યા બધાના મસ્તક નમી જાય છે, કોઈને નમાડવા પડતા નથી, નમી જાય છે. ભાવથી જ્યાં મસ્તક નમી જાય એ મહાપુરુષ છે, એનો પુરાવો બાબુ. પરાયણે નમે, શરમે ધર્મે નમે એ બરાબર નથી. આ તો બધા અમારા ગુરુ છે એટલે લાગુ પડે પીગે, એ બરાબર નથી. જાણ્યા અજાણ્યા ગમે એના મસ્તક નમી જાય એ સંત છે, મહાપુરુષ છે, એનો એ પુરાવો છે. કોઈને કેવું ન પડે, નહીં કેવું ન પડે, નમી જાય.
લોહ ચમકનું આકર્ષણ એવું છે, લોઢાનો ટુકડો ખેંચાય. ઈશ્વર તત્વનું આકર્ષણ એવું છે કે આપણું મન ત્યાં ખેંચાય, ત્યાં ઈશ્વર તત્વનું પ્રાગટ્ય થયું છે, આપણું મન ખેંચાય. એને નમે જગતમાં બધાય. અને આપણે આપણા છોકરા દિવાળીને પડવે પરાયણે પરાયણે આતાય પાછા નહીં માં જેવા. મનુષ્ય દેહ તે મુક્તિ મળી, આ જુગતીનો છે ખેલ. આ પાંચ તત્વને નિરખતા એમાં વસે છે શેલ ને વસેલ. એને જાણ્યા વિના કોઈ નહીં સિદ્ધે રે, સર્વ સંતો એને વખાણે. તમારા પાંચ તત્વના દેહમાં શ્વાસ ને ઉશ્વાસ, શેલ ને વસેલ છે. એની અંદર આ વચનની, આ શબ્દ બ્રહ્મની ટંકશાળ પડી રહી છે. એને જાણ્યા વિના કોઈ નહીં સિદ્ધે. શ્વાસોશ્વાસે નામ સ્મરણ કરવું, દાદાશ્રી કે આ જુગતી છે. આ જુગતી બતાવનાર સદગુરુ છે. આને જાણ્યા વિના કોઈ નહીં સિદ્ધે. જેટલા સિદ્ધ્યા છે એ આ જુગતી જાણીને ભજન કરીને સિદ્ધ્યા છે, ભજન કરીને સિદ્ધ્યા છે. એને સિદ્ધ અવસ્થા કેમ કીધી છે? સિદ્ધ અવસ્થા કે આત્મસિદ્ધિ એવી છે કે અહીંયા અષ્ટસિદ્ધિઓ સેજે હાજર રહે છે. અષ્ટસિદ્ધિઓ સેજે હાજર રહે છે. ઉગારામ દાદા એક સાદો દાખલો આપતા કે ઘર સિદ્ધ એનું ઓસરી સિદ્ધ, ઓસરી સિદ્ધ એનું ફળી સિદ્ધ, ફળી સિદ્ધ એનો વ્યવહાર સિદ્ધ, વ્યવહાર સિદ્ધ એનું જ્ઞાન સિદ્ધ, જ્ઞાન સિદ્ધ એનો આત્મા સિદ્ધ, અને આત્મસિદ્ધ જેનો થયો એ વચન સિદ્ધિવાળા પુરુષો કહેવાય ને. બોલે એ થાય, એ જે બોલે એ થાય, એ વચન સિદ્ધિવાળા પુરુષો. એટલે એને સિદ્ધ અવસ્થા કહેવામાં આવી છે. હવે ઘર સિદ્ધ, ઓસરી સિદ્ધ, ફળી સિદ્ધ. ઉગારામ દાદા કે હવે આ ઘરવાળી નાખી, ઓસરી વાળા નાખી, આંગણવાળ નાખી તો એમાં ભક્તિ સફળ થઈ જાય? થઈ જાય. આ હું આપણું દેહી ઘર છે, દેહી ઘર છે. દેહની ઇન્દ્રિયો અને મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર શુદ્ધ થાય એટલે દરેક ઇન્દ્રિયોના વ્યવહાર શુદ્ધ થાય, અને વ્યવહાર શુદ્ધ થાય પછી જ આત્મજ્ઞાન સિદ્ધ થાય. નકર ન થાય. અને આ સમજણવાળા મહાપુરુષો છે એનો વ્યવહાર પણ એ રીતનો જ હોય છે. એનો વ્યવહાર પણ એ જ રીતનો હોય છે. બસ જેનું જીવન શુદ્ધ હોય ને તમને ગમે જ. કોઈનું આંગણું વાળેલું હોય તમને ગમે કે ન ગમે? કોકને ઘીરે જવાનું બડાબૂટ પીડ્યું હોય તમને ગમે? તમારે અહીંયા રહેવું નથી તોય ન ગમે. લ્યો બરાબર. કોકની ઘીરે જાઓ ને જેમ બુડાબૂટ પીડ્યું તમને ગમે? અહીંયા તમારે ક્યાં રહેવું? પણ તોય તમે કહો ખુગરા બહુ, એમ કહી કે ન કહી? પણ બધું વાળેલું સાળે બહુ સુગડ, બહુ સુગડ, બહુ સુગડ. એમ જેના જીવન વાળેલા સોળેલા હોય ને બધાને ગમે બાબુ. જીવન વાળેલા સોળેલા હોવા જોઈએ.
અને ખોટા કચરા ભરાઈ ગયા છે એ વાળવા છોડવા સત્સંગમાં જઈશ બાપુ. ખોટા કચરા જે વેરાઈ ગયા છે ને કારણ વગરના, જરૂર વગરની વાતો પ્રપંચો એકબીજાની ખુજલી, આ ખોટા કચરા વેરાઈ ગયા છે ને એ વાળવા સારું સત્સંગમાં જવાનું ને વાલા, કે બીજું કાંઈ. આંગણું સાફ થઈ જાય તો કામ પતે એવું છે, કામ પતે એવું છે. તો ભાઈ એને જાણ્યા વિના કોઈ નહીં સિદ્ધે રે. સર્વ સંતો એને વખાણે, બધા સંતો આ પદને વખાણે છે. નામને વખાણે છે કે નથી વખાણતા? બધા સંતો નામને વખાણે છે કે નથી વખાણતા? કે આ બધા સંતો નામને વખાણે છે, બધા સંતો નામને વખાણે છે, આ વખાણે છે. નામ જાણ્યું સબ જાણ્યું સકલ શાસ્ત્ર કા વેદ, બિન નામ નરકે ગઈએ બઢી બઢીને ચાર વેદ. નામના ગુણ ક્યાં સંતે નથી ગાયા, ક્યાં સંતે નામ ઉપર આંગળી નથી મૂકી? બધા સંતો. શ્યાર યુગના શ્યાર મહાત્માઓ કરતા એની સેવ. શ્યાર યુગના શ્યાર મહાત્માઓ થયા જેની સાયામાં 33 કરોડ દેવ થયા. એ શ્યારેય મહાત્માઓ પ્રહલાદ, હરિચંદ્ર, ધર્મરાજા અને બલિરાજા, એ બધા મહાપુરુષોએ નામને સિદ્ધ કર્યું છે અને નામની ઓળખાણ કરાવીને માનવમાંથી દેવ બનાવ્યા છે. શ્યાર યુગના શ્યાર મહાત્માઓ કરતા એની સેવ. બધાય મહાપુરુષોએ નામની સેવના કરી છે, નામની સેવના કરી છે, નામની ખેવના કરી છે. સ્મરણ કરો એ સેવના કહેવાય અને નામને ન ભૂલો એ ખેવના કહેવાય. યાદ હોવું જોઈએ હું ગુરુનો બાળક છું, મને ગુરુએ નામ આપ્યું છે તો મારે થાય એટલું ભજન કરવું જોઈએ. આ સમજણ આ ખેવના. અને સ્મરણ કરો એ સેવના. એ ખેવના ને સેવના ભૂલાઈ ન જાય ભાઈ. ખેવના ને સેવના બીજી પંચાયત કરવામાં ભૂલાઈ ન જાય. નગર ક્યાં ગયા તા ક્યાંય નહીં, ધક્કો ફેલ જાહે, કરવાનું રહી જાહે, ન ભજન ભૂલાય. સંતોની ભલામણ છે, ભલામણ છે. ખેવના કરીએ, સેવના કરીએ. ખેવના અને સેવના કરાવવાને માટે આપણા માટે મહાપુરુષોની જાગૃતિ કેટલી, કેટલી એની કાળજી. જીવન પર્યંત એણે આળસ ન કરી, બેદરકાર ન રહ્યા આપણા હાટુથી. એ તો પદને પામી નિરાયતે બેહી ગયા તો પછી એને કાંઈ વાંધો જ નહોતો. આપણા હાટુથી. જેને પરમાર્થનો ભાવ કહેવાય છે, જેને પરમાર્થી બંદા કહેવાય છે, બંદા કહેવાય છે. હવે બંદા હું મજા આવે હો, અમુક શબ્દોમાં મજા આવે. બંદા હું, આ તો કુદરતનો બંદો છે. ભજન કરે એ કુદરતનો બંદો, ને ભજન નો કરે ને અજ્ઞાન લઈને બેઠો એ ગંદો. ગંદા મટીને બંદા થઈ જવું છે, ગંદા મટીને બંદા થઈ જવું છે. બંદો પાર પડી જાય, બંદો પાર પડી જાય. બંદો બનવો પડે. અને ઘણા વ્યવહારિક કામમાં કહેતા હોય પછી કોઈ મંડાતા નો, પછી બંદો મંડાણો.
આમાંય બંધો ભલે ને મંડાઈ જાય, આમાંય ભલે ને બંધો મંડાઈ જાય. બંદગી કરે એ બંધો, બંદગી કરે એ બંધો, વિષયોની ગંદગી કરે એ ગંદો, બંદગી કરે એ બંધો. અને જિંદગી સુધારવી હોય તો બંદગી કે બીજું કાંઈ. બંદગી કરે તો જિંદગી સુધરે, નકર સુધરે કોઈ નહીં, નકર કોઈ નહીં ન સુધરે. બંદા મત કરો ગુમાન, ધણી કો ભે ડર રાખો. મેલો મમતા ને પાખંડ, દેવના દર્શન તો દાખો. બંદા મત કરો ગુમાન, ધણી કો ભે ડર રાખો. સદગુરુ ધણીનો ભે રાખો. મારે ગુમાન ન કરાય, મારે અભિમાન ન કરાય. મમતા ને પાખંડ મેલો તો દેવના દર્શન દાખો. જો આ બંદાની વાત આવી ગઈ, બંદાની વાત આવી ગઈ. ચાર યુગના ચાર મહાત્મા કરતા એની સેવ. 88,000 ઋષિ મુનિઓ પાર ઉતરી ગયા. એમ 88,000 ઋષિ મુનિઓ પાર ઉતરા હોય તો આ નામ ભજનથી ઉતરા છે. એવું બ્રહ્મ તત્વ ચીને રે, કેવલ પદને આરાધે. એ બ્રહ્મ તત્વને ચીન્યું છે, અનુભવ્યું છે, કેવળ પદને આરાધ્યું છે. નામ છે એ કેવલ પદ છે. હવે એને કેવલ પદ હું કામ કીધું ભાઈ? એને કેવલ પદ હું કામ કીધું? કે કેવળ પરમાત્માનું રૂપ છે, કેવળ આપણા ગુરુનું રૂપ નામ છે. કેવલ પદ. કેવલ એટલે નિરંતર સત્ય. કેવલ એટલે નિરંતર સત્ય, કેવલ સ્વરૂપ. કેવલ પદારાધે. બ્રહ્મ તત્વ ચીને રે ઈ તો કેવલ પદને આરાધે. નિર્વાણ પદની રમત રે, મરજીવા કોઈ સંત જાણે. સર્વદેવ એમ સેવતા. આ સમજણ લઈ અને બધા દેવોએ આ નામની સેવના કરી અને માનવમાંથી દેવ બન્યા છે. પ્રાકૃત વિદ્યા ભણીને માનવમાંથી અધિકારી બનતો હોય તો બ્રહ્મ વિદ્યા ભણીને દેવ બને. દેવ બને કે ન બને? ચોરી કરવાની વિદ્યા ભણીને ચોર બને છે, બ્રહ્મ હું કામ ન બને? બરાબર. એક વિદ્યા જ છે ને. એ વિદ્યા કેવી કહેવાય? કયો ચોરી કરવાની વિદ્યા કેવી કહેવાય? તમને તમારા ઘરવાળાએ ક્યાં પૈસા મૂક્યા એ ન જડે, ને રાતમાં અંધારામ જડી જાય. વિદ્યા છે, એની પ્રેક્ટિસ છે, એનો અભ્યાસ એને કર્યો હોય, અભ્યાસ કર્યો હોય. બીજાના ઘરમાં ઘૂસવું હેલું જ નથી, આનો અભ્યાસ હોય ને. જો ચોરી કરવાની વિદ્યાથી જો ચોર બનતો હોય તો બ્રહ્મની વિદ્યા ભણીને બ્રહ્મ હું કામ ન બને? હું કામ ન બને? બને. અભ્યાસ વસ્તુ મહાન છે, કરવો જોઈએ, કરવો જોઈએ. કેવલ પદ આરાધે, સર્વદેવ એમ સેવતા. નિજ નામનો આધાર, 10 અવતારોને આશા એની, સદગુરુ છે સરદાર. અખંડ સ્નાન અર્ધ માત્રારે, ગુરુગમ થકી સંત જાણે. નિજ નામનો આધાર બધા દેવોએ લીધો છે. 10 અવતારોએ એની આશા કરી, અવતારોએ ગુરુ ચરણે જઈને આ પદને પ્રાપ્ત કર્યું છે.
જાણ્યું છે. 10 અવતારોને આશા એની, સદગુરુ છે સરદાર. 33 કરોડ દેવના આગેવાન કોણ? સદગુરુ. સરદાર આપને કહી કે જેની નીચે કેટલાય સૈનિકો કામ કરતા હોય, એનો જે હેડ હોય એને આપણે સરદાર કહીએ ને. એને આપણે તે સદગુરુ છે એ 33 કરોડ દેવના હેડ છે. દેવગતિ એણે આપી છે અને કાયમ દેવગતિમાં રહીએ એટલે આ સરદાર એનું ધ્યાન રાખે છે. હીરાન કારખાનામાં શેઠ ન હોય ને ઓલો બીજો કામ કરવા બે એને શું કે? મેનેજર. મેનેજર શું ધ્યાન રાખે? બધા લોકો બરાબર કામ કરે છે ને એ ધ્યાન રાખે ને. મેનેજર બધું ધ્યાન રાખે. એમ સદગુરુ મેનેજર છે, આપણું ધ્યાન રાખે. આપણું ધ્યાન રાખે, આડાવડા ન તરી જાય, ક્યાંય ખોટા રવાડે ન સડીએ, એને માટે એ આપણા હેડ છે. આપણું ધ્યાન રાખે, આપણું જતન કરે, ખોટે માર્ગે ન વયા જાય. બસ. મેનેજર નજરથી ધ્યાન રાખે, ગુરુ સુરતાથી રાખે છે. ભાઈ, મેનેજર નજરથી ધ્યાન રાખે છે, સદગુરુ સુરતાથી રાખે છે. સુરતાથી આપણું રક્ષણ કરે છે. સુરતાથી. ભલે ને આપણે એનાથી હજારો ગાઉ છેટા હોય, પણ એની સુરતાથી આપણું ધ્યાન રાખે. અટાણે જેમ મોબાઈલના માધ્યમથી ધ્યાન રાખે છે. તમે વાહન લીધું હોય ને તમારો ડ્રાઈવર વાહન લઈને ક્યાંય ગયો હોય, તમને બેઠા બેઠા મોબાઈલમાં દેખાય, કાંઈ ઊભી રાખી, 2 પેસેન્જર બેહાર્યા, એટલું ભાડું લીધું, રાખે ને. આમાં એમ છે, હો, ગુરુથી કાંઈ અજાણું નહીં રહે. ના ના, કાંઈ અજાણું નહીં રહે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એનાથી ભાગીને ક્યાં જાય જેના હાથમાં આપણા જીવન રથની દોરી. બધું જાણે, કઈ છાનું રહે નહીં. દસ અવતારોને આશા એની, સદગુરુ છે સરદાર. અખંડ સ્નાન અર્ધ માત્રા રે, ગુરુ ગમ થકી સંત જાણે. અખંડ સ્નાન સદાને માટે મનનું મનત્વપણું છોડાવીને, મનની મલિનતા દૂર કરીને, મનનું રૂપાંતર કરી નાખવાને માટેનું જો કોઈ સ્નાન હોય તો અર્ધમાત્રા બ્રહ્મનો ધરો એ અખંડ સ્નાન છે. આ સ્નાન, આ ધરામાં સ્નાન કરવાથી માનવમાંથી દેવ થાય છે. અખંડ સ્નાન. અખંડ નામમાં વૃત્તિ, આ અખંડ સ્નાન કહેવાય. અર્ધમાત્રા અને અર્ધમાત્રા, જેનો વિશેષે કરીને કંઈ ઉચ્ચાર નથી થઈ શકતો, એ અર્ધમાત્રા સત્ય નામ છે, જેને આધિ સાખી કબીરે કીધી. આધિ સાખી શીશ કટે આખી ક્યાં સમાય, એક રતિભાર ઉતરે હૃદયમાં અમર લોક લઈ જાય. જેને કબીરે આધિ સાખી કીધી એને ભગવાન રામચંદ્રજીએ અધનામ કીધું.
અધનામ અધનામ કો કરો પ્રણામ, જેનું શૂન મંડળમાં દિશે ધામ, પટતરા જોઈ લે સોય, જળ પર પથરા તરંતા જોઈ, કથત રામચંદ્રજી સુણોવાય લક્ષ્મણ જતી, મૂળ વચને કાયાની પણ થઈ જાય છે પારગતિ. અધનામ. આ અખંડ સ્નાન અર્ધમાત્રા ગુરુગમ થકી સંત જાણે. ગુરુગમ લક્ષ્યથી સંતોએ આ બ્રહ્મનો ધરો નક્કી કરીને એમાં અખંડ સ્નાન કર્યું છે. મલિનતા લાગવાનો કોઈ ભય નહીં. મલિનતા એ નામમાં ધ્યાન હોય ને એને મલિનતા ન લાગે, નકર લાગશે જ. નામમાં ધ્યાન હશે ને તો મલિનતા નહીં લાગે, નકર લાગશે. નામમાં ધ્યાન હોવું જોઈએ, નકર લાગશે. હું તો એમ કહું છું કે મારીને તમારી માથે જે સંતો મહાપુરુષો બેઠા ને દાદા ઉગારામથી માંડીને, દિવસમાં એ બધા જે કમાઈધારી મહાપુરુષો એને ખાલી તમે યાદ કરી લ્યો ને તોય અવિદ્યા ન લાગે. કેમ? મહાપુરુષો એટલે કેમ લાગે તમને? યાદ કરવા જોઈએ બાપુ, એને યાદ કરવા જોઈએ, ભૂલી નથી જવાના. આતૈડા નિસ્વીન મને તમને પાઈ દીધા બાપુ. હા, આતૈડા નિસ્વીન પાઈ દીધા, ભૂલી નથી જવાના, ભૂલી નથી જવાના. યાદ ખાલી કરો પછી ભજન કરો, મજા જોઈ લ્યો, મજા જોઈ લ્યો. નગર અટાણે બહુ પશ્ચિમનો પવન વાય છે. અટાણની યુવા પેઢીને સ્થિર રાખવી કઠિન થઈ પડ્યું છે, કઠિન થઈ પડ્યું છે. મોબાઈલમાં સત્સંગ આવે પણ બીજું કેટલું આવે, આ જોવામાં રાતના 2 વાગ્યા સુધી હોતા નથી. બહુ મુશ્કેલીવાળું કામ થઈ ગયું છે. સંતોને યાદ કરજો, હા યાદ કરજો. હવળા પગલા મંડાણા ને પતન થતા વાર નહીં બાપુ, વાર નહીં. બહુ મુશ્કેલીવાળું છે, યાદ રાખો. આ વસ્તુ તે અમૂલ્ય છે, ગુરુના ઘરમાં આબાદ. આ અમૂલ્ય વસ્તુ સદગુરુના ઘરમાં આબાદ પડી છે. જેમ જેમ સત્યને આબાદ રાખ્યો હોય તો કોઈને રાખ્યો? કોઈને રાખ્યો? જ્યાંથી સૃષ્ટિનું રચાણ થયું ત્યાંથી તે અત્યાર સુધી આ વસ્તુને આબાદ રાખી હોય તો સંતોએ રાખી. વાલા કોઈને રાખી? આબાદ રાખી છે. જેમ છે એમ સમજાયું. પછી આપણે સમજી ન સમજી એ આપણા ઉપરવાલા. આબાદ કોને રાખ્યું? સંતોએ રાખ્યું. વસ્તુ તે અમૂલ્ય છે, ગુરુના ઘરમાં આબાદ. એ અલગ શબ્દને ઓળખે તો છૂટી જાય 84ની ખાણી. આ અલગ શબ્દને ઓળખી લે, એની સાધના સાધી લે, 84નું બંધન છૂટી જાય. બહુ બંધનમાંથી જીવ મુક્ત થઈ જાય. ગુરુ ગીતા ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે દેવી, કલ્પના અંત સુધી દેહ રે ત્યાં સુધી સદગુરુનું ભજન ન ભૂલવું જોઈએ, ગુરુને ન ભૂલવા જોઈએ. કદાચ સ્વતંત્ર અવધૂત દશા પ્રાપ્ત થાય તોય ગુરુને નહીં ભૂલવા જોઈએ. આ તો 5 શિષ્યો થાય ગુરુને ઘીરે જતા બનતી અને શિષ્યોને ના પાડી દે કે નહીં જવાનું. ભૂલા પડો મારા બાપ, ભૂલા પડો માં. ગુરુ ગીતા ભગવાન શંકર પાર્વતીની કે અવધૂત દશા સ્વતંત્ર દશા પ્રાપ્ત થાય તો ગુરુને નહીં ભૂલવા જોઈએ, ગુરુને છોડવા નહીં જોઈએ. 2 વાતો હારી કરતા આવડે તો ભૂલી જવાનું નહીં. બહુ વિચારવા જેવું છે. આપણું ક્યાં
ધર્મ ગ્રંથો ઉપર ધ્યાન જ છે બાબુ, ધ્યાન જ ક્યાં છે? વસ્તુ તે અમૂલ્ય છે. ગુરુના ઘરમાં આબાદ અલગ શબ્દને ઓળખે, છૂટી જાય 84ની ખાણે. લાભુ સદગુરુ હાચારે, ભવસાગરને નક્કી તારે. લગભગ નહીં, નક્કી તારે જ. જો દ્રઢતા જુઓ ગુરુ વચનની, એની દ્રઢતા જુઓ, નિષ્ઠા જુઓ, એની દ્રઢતા જુઓ. નક્કી તારે જ. આવા હાચા ગુરુ મળે તો ભવસાગર નક્કી તારે, નકર ખોટે માર્ગે તારે. માટે જેટલો વખત, જેટલો સમય સંતનું સાનિધ્ય લેવાય, સંતોનો સમાગમ થાય, સદગુરુનું ભજન થાય, સેવાભાવ થાય, એ આપણી જિંદગીની બાપા અમૂલ્ય કમાણી છે. એ આપણી જિંદગીની અમૂલ્ય કમાણી છે. અને સંતોએ આપણને એ જ ભલામણ કરી છે કે આટલું કરો, આટલું કરો. ભલામણ એવડી એ જ કરી છે. ચાલો જઈએ આપણે, ચાલો જઈએ સંતના દ્વારે, ચાલો જઈએ. ચાલો જઈએ, ચાલો જઈએ સંતના દ્વારે, આપણે ચાલો જઈએ. મનને આનંદ રંગી પ્રેમ શણગાર સજે, મનને આનંદ રંગી પ્રેમ શણગાર સજે. નિવૃત્તિને સાથે લઈ લઈએ સંતના દ્વારે, ચાલો જઈએ. નિવૃત્તિને સંગે લઈ લઈએ સંતને દ્વારે, આપણે ચાલો જઈએ. ચાલો જઈએ, ચાલો જઈએ સંતના દ્વારે, ચાલો જઈએ. ભૂલીને માન મોટાઈ મનના પ્રપંચો, ભૂલીને માન મોટાઈ મનના પ્રપંચો. સેવા કરવાનો લાવો લઈ લઈએ સંતના દ્વારે, ચાલો જઈએ. એ સેવા કરવાનો લાવો લઈ લઈએ સંતના દ્વારે, ચાલો જઈએ.
ચાલો જઈએ ચાલો જઈએ સંતના દ્વારે ચાલો જઈએ. નિર્મળ હૃદય ધારી પાત્ર સોનાનું લાવી નિર્મળ હૃદય ધારી પાત્ર સોનાનું લાવી સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ સંતના દ્વારે ચાલો જઈએ. હે સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ સંતના દ્વારે ચાલો જઈએ. ચાલો જઈએ ચાલો જઈએ સંતના દ્વારે ચાલો જઈએ. દાસ લાભો કહે અવસર અમૂલ્ય દાસ લાભો આવો અવસર અમૂલ્ય ગુરુના ચરણે માણી લઈએ સંતના ચરણે ચાલો જઈએ. ગુરુના ચરણે માણી લઈએ સંતના ચરણે ચાલો જઈએ. ચાલો જઈએ ચાલો જઈએ સંતના દ્વારે ચાલો જઈએ. સદગુરુ દેવ કી જય.